ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ. ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ તથા ત્યાગ સંસ્કૃતના આ સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા બે શબ્દો અંગેના પ્રશ્ન દ્વારા કરે છે. આ બંને શબ્દો પરિત્યાગ કરવો એવો અર્થ ધરાવતા મૂળભૂત શબ્દો પરથી ઉતરી આવ્યા છે. સંન્યાસી એ છે કે જે પારિવારિક જીવનમાં ભાગ લેતો નથી તથા સાધનાના અર્થે સમાજમાંથી વિરક્ત થઈ જાય છે. ત્યાગી એ છે કે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે પરંતુ તે કર્મોના ફળનો આનંદ માણવા અંગેની સ્વાર્થી કામનાઓનો ત્યાગ કરી દે છે. શ્રી કૃષ્ણ બીજા પ્રકારના ત્યાગ અંગે ભલામણ કરે છે. તેઓ શિખામણ આપે છે કે બલિદાન દ્વારા તપસ્યા તથા અન્ય ઉત્તરદાયિત્વના કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાનીને પણ શુદ્ધ કરે છે, બલકે કેવળ ઉત્તરદાયિત્વની દ્રષ્ટિએ તેનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ રહિત થઈને તે કરવા આવશ્યક છે. પશ્ચાત શ્રી કૃષ્ણ કર્મોને પ્રેરિત કરતા 3 પરિબળો, કર્મોના 3 ઘટકો તથા કર્મોના ફળોમાં યોગદાન આપતા 5 પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ આ પ્રત્યેકનું 3 ગુણોના સંદર્ભમાં વર્ણન કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જેઓ અપર્યાપ્ત જ્ઞાન ધરાવે છે તેઓ કેવળ પોતાના કર્મોના એકમાત્ર કારણ તરીકે જોવે છે, પરંતુ પ્રબુદ્ધ જીવાત્માઓ વિશુદ્ધ બુદ્ધિઓ સાથે પોતાને ન તો તેના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોગતા માને છે. તેઓ જે કંઈ કરે છે તેના ફળોથી સદૈવ અનાસક્ત રહીને તેઓ કાર્મિક પ્રતિભાવોથી બંધાતા નથી. પશ્ચાત આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેના ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓમાં ભિન્નતા ધરાવે છે. માયિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર તે જ્ઞાનના પ્રકારો, કર્મના પ્રકારો તથા કર્તાઓની શ્રેણીનું વર્ણન કરે છે. પશ્ચાત તે બુદ્ધિ, સંકલ્પ અને આનંદ માટે સમાન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. તત્પશ્ચાત આ અધ્યાય એવા લોકોનું ચિત્રણ કરે છે જેમણે આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે તથા બ્રહ્મ સત્કાર સ્થિત રહે છે. તેઓ ઉમેરે છે કે આવા પૂર્ણ યોગીઓ પણ તેમનું અનુભૂતિમાં પૂર્ણતાનો અનુભવ ભક્તિમાં લીન થઈને કરે છે. આ પ્રમાણે પ્રથમ દિવ્ય પરમાત્માનું રહસ્ય કેવળ પ્રેમાભક્તિ દ્વારા જ જાણી શકાય છે. પશ્ચાત શ્રી કૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેના કર્મો અનુસાર તેનું ભ્રમણ નિર્દેશન કરે છે. જો આપણે તેનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેને સમર્પિત કરી દઈએ, તેનું શરણ ગ્રહણ કરી અને તેને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું. પરંતુ જો અહંકારથી પ્રેરાઈને આપણે આપણા તિરંગો પ્રમાણે કર્મ કરીશું તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતતઃ શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે. પરંતુ આ જ્ઞાન જે લોકો સંયમી કે સમર્પિત નથી તેઓએ પ્રદાન કરવું જોઈએ નહીં, કારણ કે તેઓનું ખોટું અર્થઘટન કરે છે અને જવાબદારીપૂર્વક કર્મનો ત્યાગ કરવા માટે તેનો ગેરઉપયોગ કરે છે. પરંતુ જો આપણે આ ગોપનીય જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ પ્રસ્તુત કરીશું તો તે પ્રેમનું મહાનતમ કર્મ છે અને તે ભગવાનને અતિ પ્રસન્નકારક છે. પશ્ચાત અર્જુન શ્રી કૃષ્ણને જણાવે છે કે તેનો ભ્રમ દૂર થયો છે તથા તે
આદેશ અનુસાર કર્મ કરવા માટે તૈયાર છે. અંતમાં સંજય કે જે આ સંવાદનું વર્ણન અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, તેઓ નોંધપૂર્વક જણાવે છે કે આ દિવ્ય સંવાદનું શ્રવણ કરીને તેઓ કેટલા વિસ્મિત અને આશ્ચર્યચકિત છે. જ્યારે તેઓ આ પવિત્ર સંવાદ અને ભગવાનના પ્રચંડ વૈશ્વિક રૂપને યાદ કરે છે, ત્યારે પરમાનંદના ભાવબેસમાં તેમના રૂવાડા ઊભા થઈ જાય છે. તેઓ એક પ્રગાઢ ઘોષણા સાથે ઉપસંહાર કરે છે કે વિજયશ્રી તેમજ શુભાતા, સર્વોપરિતા અને ઐશ્વર્ય સદૈવ ભગવાન તથા તેના વિશુદ્ધ ભક્તના પક્ષે જ રહેશે, કારણ કે સદૈવ પૂર્ણ સત્યના પ્રકાશ દ્વારા અસત્યના અંધકારનો નાશ થશે. જય શ્રી કૃષ્ણ.